ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 15 પુરુષોત્તમ યોગના શ્લોક ક્રમાંક 14 પર. ભગવાન આ શ્લોકમાં કહે છે કે સર્વ પ્રાણીઓના શરીરમાં રહેલો હું જ પ્રાણ અને અપાન વાયુ છું. હું જ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને બધાના ઉદરમાં રહીને 4 પ્રકારના અન્નને પચાવું છું. તો 4 પ્રકારના અન્ન કયા? ભક્ષ્ય, જે ચાવીને ખાવું પડે તેને કહેવાય ભક્ષ્ય. ભોજ્ય, ભોજ્ય એટલે કે જેને ગળવું પડે, દૂધ છે, શરબત છે, એ બધું. પછી લેહ્ય, લેહ્ય એટલે જેને ચાટવું પડે, ચટણી છે, મઠ છે, એ બધું ચાટીએ તે. અને બીજું છે, ચોથું છે જેને ચૂસવું પડે, એને કહેવાય ચોસ્ય, જેમ કે શેરડી છે એ. એટલે કે 4 પ્રકારના અન્ન: ભક્ષ્ય, ભોજ્ય, લેહ અને ચોસ્ય. આ બધું જ ભગવાન પચાવે છે. આના શ્લોકના માધ્યમ આપણેથી જાણીએ કે ભગવાન શું કહે છે. શ્લોકની રીતે જાણીએ તો શ્રી ભગવાન વાચ: અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નૈ ચતુર્વિધમ. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ. રામસુખદાસજી આનું વિવેચન કરતાં કહે છે કે અગ્નિની પ્રકાશ શક્તિમાં પોતાના પ્રભાવનું વર્ણન કર્યા પછી ભગવાન આ શ્લોકમાં વૈશ્વાનર રૂપી અગ્નિની પાચન શક્તિમાં પોતાના પ્રભાવનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે જે મનુષ્યની અંદર અગ્નિ છે, ઉદરની અંદર વૈશ્વાનર નામનો અગ્નિ, જેનાથી જે અન્ન ભક્ષણ કરવામાં આવે છે તે પચી જાય છે, એ હું છું. મનુષ્યોની જેમ વૃક્ષ, લતા વગેરે સ્થાવર અને પશુ પક્ષી વગેરે જંગમ પ્રાણીઓમાં પણ વૈશ્વાનરની પાચન શક્તિ કામ કરે છે. વૃક્ષ, લતા વગેરે જે ખાતર અને જળ ગ્રહણ કરે છે, પાચન શક્તિના દ્વારા તેમનું પાચન થવાના કારણે જ ફળરૂપે તે વૃક્ષલતા વગેરે બને છે, વૃદ્ધિ પામે છે. પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નૈ ચતુર્વિધમ. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે શરીરમાં 5 પ્રધાન વાયુ અને 5 ઉપપ્રધાન વાયુ રહે છે. પ્રધાન વાયુ કયા? પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. અને 5 ઉપપ્રધાન વાયુ કયા? તો કહે છે કે નાગ, કૂર્મ, કુકર, દેવદત્ત અને ધનંજય. થોડુંક આપણે ઊંડાણથી મહારાજ સમજાવે છે, આપણે સમજીએ કે પ્રાણ કોને કહેવાય, એનું કાર્ય શું છે. તો આનું નિવાસસ્થાન હૃદયમાં છે. એનું કાર્ય છે શ્વાસને બહાર કાઢવો અને ખાધેલા અન્નને પચાવવું. અપાન વાયુનું કાર્ય છે કે શ્વાસને અંદર લઈ જવો અને મળમૂત્રને બહાર કાઢવા અને ગર્ભને બહાર કાઢવો. આનું નિવાસસ્થાન છે ગુદા. સમાન વાયુ છે, એનું નિવાસસ્થાન છે નાભી. એનું કાર્ય છે પચેલા અન્નના રસને બધા અંગોમાં વહેંચવો. હવે આવ્યો ઉદાન વાયુ. આનું નિવાસસ્થાન છે કંઠ. જ્યારે ભોજન કરીએ ત્યારે તેના ઘટ્ટભાગ અને જલભાગને અલગ અલગ કરે છે. સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરથી બહાર કાઢવાનું તથા તેને બીજા શરીર કે લોકમાં લઈ જવાનું પણ એનું જ કાર્ય છે, ઉદાન વાયુનું. હવે આવ્યો વ્યાન વાયુ. આનું નિવાસસ્થાન છે આખું શરીર. એનું કાર્ય છે શરીર અને તેના અંગોને સંકોચવા કે ફેલાવવા. હવે છે નાગ. એનું કાર્ય છે ઓડકાર લેવા. કુર્મ. આનું કાર્ય છે નેત્રોને ખોલવા અને બંધ કરવા. કૃકર. આનું કાર્ય છે છીંક ખાવી. દેવદત્ત. આનું કાર્ય છે બગાસું ખાવું. અને છેલ્લો વાયુ છે ઉપવાયુ ધનંજય. આ મૃત્યુના પછી પણ શરીરમાં રહે છે, જેનાથી મૃત શરીર ફૂલી જવા પામે છે. વાસ્તવમાં એક જ પ્રાણવાયુના અલગ અલગ કાર્યો અનુસાર ભેદ માનવામાં આવે છે. પચામ્યન્નૈ ચતુર્વિધમ એટલે 4 પ્રકારના ભોજન ભગવાન પચાવે છે. એ 4 પ્રકારના અન્નને વૈશ્વાનર એટલે કે જઠરાગ્નિ રૂપે ભગવાન જ પચાવે છે. અન્નનો એવો કોઈ અંશ નથી જે ભગવાનની શક્તિ વિના પચી શકે.
ભગવાન કહે છે કે પૃથ્વીમાં પ્રવેશ કરીને સંપૂર્ણ પ્રાણીઓને ધારણ કરવા, ચંદ્રમાં થઈને બધા જ વનસ્પતિઓનું પોષણ કરવું, વનસ્પતિઓને ખાનારા પ્રાણીઓની અંદર જઠરાગ્નિ થઈને ખાધેલા અન્નને પચાવવું, આ બધું જ કાર્ય ભગવાનની શક્તિથી જ થાય છે. પરંતુ મનુષ્ય તે કાર્યોને પોતાના દ્વારા થતા હોવાનું માનીને અભિમાન કરે છે, ફોગટનો અભિમાન કરે છે. અહમ કરોમિતિ વૃથ્થાભિમાનઃ. જેમ કે બળદગાડાની નીચે ચાલનારું કૂતરું સમજે છે કે બળદગાડું હું ચલાવું છું. નરસિંહ મહેતાની એક પંક્તિ, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.